નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3 આયોજન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે આયોજનનો ખ્યાલ, વ્યાખ્યા, તેની લાક્ષણિકતા અને મર્યાદાઓ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આયોજનની પ્રક્રિયા એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં વિભાગમાં 5 ગુણ માટે મહત્ત્વનો પ્રશ્ન ગણાવી શકાય આયોજનની પ્રક્રિયા સમજાવો. અહીં ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા એટલે કે આયોજનના જે મુદ્દા આપેલા છે એને આપણે ક્રમમાં જ યાદ રાખવાના છે. આયોજનની પ્રક્રિયાના આપણા અભ્યાસક્રમમાં 8 મુદ્દા પ્રસ્તુત છે. પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ, બીજો આયોજનના આધાર સ્પષ્ટ કરવા, 3 માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, 4 વૈકલ્પિક યોજના તૈયાર કરવી, 5 વિકલ્પોની વિચારણા કરવી, 6 ચોક્કસ યોજના સ્વીકારવી, 7 ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, અને 8 યોજનાનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, 1 થી 8 મુદ્દા આ ક્રમમાં જ યાદ રાખવાના છે. ખાસ યાદ રાખો, કારણ કે આ પ્રક્રિયા છે. હંમેશા પ્રક્રિયા હોય, તબક્કા હોય કે વિધિ હોય તો આપણે એના જે મુદ્દા છે એને આપણે ક્રમમાં જ યાદ રાખવાના હોય છે. એનો મતલબ એવો થયો કે અહીં આયોજનની પ્રક્રિયા સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પ્લાનિંગ એટલે કે આયોજન કરીએ છીએ. તો આયોજનમાં પહેલું પગથિયું કે આપણું હેતુ નક્કી કરવું એટલે કે હેતુ નિર્ધારણ કરવું એ આવે. હેતુ નક્કી થઈ જાય પછી જ આયોજનના આધાર છે એને સ્પષ્ટ કરવા. આમ આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો મુદ્દો એ ક્રમમાં જ રહેશે. પેપરમાં પણ તમારે 8 મુદ્દા 5 ગુણના પ્રશ્નમાં પૂછાય તો પહેલો મુદ્દો પહેલાં જ ક્રમમાં આવવો જોઈએ અને 8મો મુદ્દો છે એ 8મા જ ક્રમમાં આવવો જોઈએ, કારણ કે આ પ્રક્રિયા છે જેને મુદ્દાને આપણે આડાવડા ક્યારેય કરી શકીએ નહીં. તમે કી બનાવો તો પણ આ 1 થી 8 મુદ્દા છે ને ક્રમમાં આ જ રીતે આપણે બેઠે બેઠા યાદ રાખશું. એની કી છે એવી રીતે બનાવવાની થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એ બુદ્ધિગમ્ય કાર્ય છે. સભાન અવસ્થામાં કરીએ એ પ્રકારનું કાર્ય એ આયોજન છે. જે આપણે આયોજનની લાક્ષણિકતામાં પણ આપણે એના વિશે અભ્યાસ કરી ગયા. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે. તેમાં સંચાલન એ રંગ પૂરે છે. ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયા કે તબક્કા એ આપણે અમલમાં મૂકવા જોઈએ. એમાં આપણે આ પહેલો જ મુદ્દો છે આયોજનની પ્રક્રિયાનો કે હેતુ નિર્ધારણ એટલે કે હેતુ નક્કી કરવા. આયોજનનો આ પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ કે હેતુઓની પસંદગી કે હેતુ નક્કી કરવાની વાત અહીં કરવામાં આવે છે. આયોજનમાં સંચાલકો જે કાર્ય કરવા માગે છે એ કાર્યમાં પેલો શું હેતુ ઉદ્દેશ રહેલો છે એ પહેલાં નક્કી કરતા હોઈએ છે. સંચાલકો જે હેતુ નક્કી કરે એ હેતુઓ એ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. કાલ્પનિક હેતુઓ એ ધંધાકીય એકમમાં ચાલી શકે નહીં. ઘણી વખત 1 માર્કનો પ્રશ્ન પૂછાય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે કહીશું કે ધંધાકીય એકમમાં હેતુઓ છે એ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય છે એ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનમાં સૌથી મહત્ત્વનું કાર્ય આ હેતુ નક્કી કરવાનું જ છે અને એકમમાં મુખ્ય હેતુની પસંદગી એટલે કે હેતુ નિર્ધારણ થયા બાદ જ પ્રબંધ, માર્ગદર્શન, અંકુશ આ વગેરેનો ખ્યાલ છે એ મેળવી શકાય. આયોજન સંચાલકોને તો ઉપયોગી નીવડે જ છે, પણ જો તેના હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજનની શરૂઆત એ હેતુ નિર્ધારણથી જ થતી હોય. હેતુ એકમમાં લાંબા ગાળાના હોય, ટૂંકા ગાળાના પણ હોઈ શકે, મુખ્ય હેતુ હોઈ શકે, ગૌણ હેતુ છે એ પણ હોઈ શકે. આમ હેતુ નિર્ધારણમાં સમગ્ર સાહસનું ધ્યેય નક્કી થઈ જતું હોય છે અને આ ધ્યેયને વિગતવાર તબક્કા પ્રમાણે નક્કી કરી અને તેની અગત્યતા અનુસાર તેને ક્રમ પણ આપી શકાતા હોઈએ છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ
આયોજનના આધાર સ્પષ્ટ કરવા. વિદ્યાર્થી મિત્રો, હેતુઓની સ્પષ્ટતા થયા પછી જ આ બીજો તબક્કો છે એ અનુસરવાનો થાય, કે જેમાં આયોજનના આધારોની સ્પષ્ટતા જરૂરી બને. આધારો એટલે અનુમાનો અથવા તો પૂર્ણ ધારણાઓ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન બી વિભાગ માટે મહત્વનો ગણાવી શકાય કે આયોજનના આધાર એટલે શું. તો આપણે કહીશું કે આયોજનના આધાર એટલે અનુમાનો કે પૂર્વધારણાઓ. ખાસ આપણે અહીંયા અંડરલાઈન કરીએ. આયોજનના આધાર એટલે અનુમાનો અને પૂર્ણ ધારણાઓ. 1 માર્ક માટેનો પ્રશ્ન આ મહત્વનો. ધંધાકીય એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વધારણાઓ કરવામાં આવતી હોય છે, અને આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન છે એમાં સફળતા મળી શકે નહીં. ઘણી વખત ધંધાકીય એકમમાં ભવિષ્યમાં અમુક પ્રકારની પરિસ્થિતિ હશે તેવી ધારણા કરીને યોજનાનું કે આયોજન કરવામાં આવતું હોય છે. બજારની પરિસ્થિતિ, વેચાણનો જથ્થો, માલની કિંમત, મજૂરી, પગાર દર, કર્મચારીના વેતનો છે, સરકારની કરવેરાની નીતિ છે, આ બધી બાબતોને ખ્યાલમાં રાખીને અનુમાનો કરવામાં આવે છે. આ અનુમાનો જે આધાર પર કરવામાં આવે તેનો મુખ્ય અલગ અલગ વિભાગો પ્રમાણે પણ આપણે ધંધાકીય એકમમાં વેચી શકવાની ગણતરી ધંધાકીય એકમોની હોય છે. અંકુશ બારના આધારો હોય, ક્યારેક અર્ધ અંકુશિત આધારો હોય, અંકુશિત પરિબળો છે એનો પણ આધાર હોય. આમ અસંખ્ય અને ગૂંચવાડાભરી આધારોમાંથી આયોજનના ઘડનારા ઘડવૈયાઓ છે એ ફક્ત વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા આધારોનો જ વિચાર કરે અને આ આધાર વિશે એકમતી થાય તો જ એ યોજના છે એને સ્પષ્ટ કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ત્રીજો તબક્કો જોઈએ આપણે, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. ધંધાકીય એકમમાં આયોજનના આધાર સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકઠી કરવામાં આવે છે. આ માહિતી એકઠી કરીને તેનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામો છે એ પ્રાપ્ત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આયોજન એટલે ભવિષ્ય માટેની યોજનાઓનું ઘડતર, જે ધ્યેય નક્કી કર્યા પછી પરિપૂર્ણ કરવા માટે ભવિષ્યની પરિસ્થિતિની વિચારણા કરવામાં આવે છે. આ વિચારણા માટે જરૂરી એવી કેટલીક વિગતો એકત્ર કરવામાં આવે. વિગતો અને માહિતી એ ચોક્કસ અને વિશ્વાસપૂર્ણ હોવી જોઈએ. અહીં ખાસ એ યાદ રાખવાનું છે. એકત્રિત કરેલી વિગતો છે એમાં ભૂતકાળના અનુભવો, શૈક્ષણિક સંસ્થાઓ, વર્તમાનપત્રો, રાજકીય, આર્થિક અને સામાયિકો હોય, સંશોધન અહેવાલો હોય વગેરેનો આશ્રય લઈ અને માહિતી છે એકઠી કરવામાં આવતી હોય છે. આમ પૂરતી ચકાસણી કર્યા બાદ બધી માહિતી છે એનું વિશ્લેષણ, વર્ગીકરણ અને એના યોજનાના સ્વરૂપનો ખ્યાલ મેળવી શકાતો હોઈએ છે. ત્યાર પછી આયોજનમાં ચોથો તબક્કો જોઈએ તો વૈકલ્પિક યોજના તૈયાર કરવી. વિદ્યાર્થી મિત્રો, જરૂરી માહિતી છે એકત્રિત કરીને તેનું અર્થઘટન અને વિશ્લેષણ કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવામાં આવે છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય. આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરવું, કે વસ્તુ તૈયાર ખરીદી અને સીધું વેચાણ કરવું. આમ વૈકલ્પિક યોજના છે એ બનાવવામાં આવે. આયોજનમાં હજુ આગળ એક ઉદાહરણ આપું. જેમ કે એક સ્થળે જવા માટે અનેક માર્ગો હોય, તેમ ધ્યેય સિદ્ધિ માટે પણ અનેક પ્રકારના માર્ગો હોય. તો બધા જ વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિચાર કરીને એક વિકલ્પ પસંદ કરતા હોઈએ છીએ. આ આયોજનનો સમગ્ર સાહસ માટે તેમજ વિભાગવાર પણ તૈયાર કરવામાં આવતી એક મહત્ત્વની પ્રવૃત્તિ ગણાવી શકાય. હજુ બીજું ઉદાહરણ આપણે જોઈએ તો નફો વધારવો હોય તો કિંમત વધારીને મેળવી શકાય અને ઉત્પાદન ખર્ચ ઘટાડીને પણ નફો મેળવી શકાય. વહીવટી કે વેચાણ વિતરણના ખર્ચમાં કરકસર કરીને પણ નફો મેળવી શકાય. તે જ રીતે અમુક કાચો માલ કારખાનાના વર્કશોપમાં પણ બનાવી શકાય અને બહારથી મેળવી પણ શકાય.
વધારે નાણાંની જરૂરિયાત શેર મૂડી દ્વારા પણ પૂરી પાડી શકાય અને ડિબેન્ચર દ્વારા પણ મૂડી પૂરી પાડી શકાય. તેમજ લોન છે, ઉછીના નાણાંથી લઈને પણ મૂડી છે એકમમાં પૂરી પાડી શકાય. આમ કોઈ એક પ્રશ્નના નિરાકરણ માટે શક્ય તેટલી બધી જ બાબતોનો વિચાર કરવાનો અને એમાંથી વૈકલ્પિક યોજના છે એ ઘડી કાઢવાની વાત અહીં કરવામાં આવી છે. ત્યાર પછીનો તબક્કો જોઈએ 5મો, વિકલ્પોની વિચારણા કરવી. વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે, જેમાં અનેક પરિબળો અસર કરતા પરિબળો છે એ વિકલ્પોના સંબંધ અને વિચારણા કરવામાં ભાગ ભજવી જતા હોઈએ છે, કારણ કે આ એક બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા ગણાવી શકાય. વિકલ્પોની વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે એનો પણ ઘણી વખત સંચાલકો એ ઉપયોગ કરતા હોઈએ છે. આ માટે ધંધાકીય એકમમાં ક્રિયાત્મક સંશોધન, ખાસ અહીં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પૂછાય, OR ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના પણ તૈયાર કરવામાં આવે. 1 માર્કનો B વિભાગમાં પૂછાતો પ્રશ્ન, ORનું વિસ્તૃત રૂપ આપવું, તો આપણે કહી શકીએ OR એ ઓપરેશન રિસર્ચનું મૂળ શબ્દ એનો ટૂંકાક્ષરી OR છે એવું આપણે કહીએ. વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે અહીંયા જણાવી દઉં કે આ OR એક ઓપરેશન રિસર્ચ એક પદ્ધતિ એવી છે કે જેમાં મોડેલ્સ, પછી લિનિયર પ્રોગ્રામિંગ હોય, પ્રોબેબિલિટી થિયરી હોય, ગ્રેઇન થિયરી હોય, વેલ્યુ થિયરી હોય, આ વગેરે બાબતો છે એનો અહીંયા ઉપયોગ કરીને આ ઓપરેશન રિસર્ચ એની આ બધી વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 6થો તબક્કો જોઈએ, ચોક્કસ યોજના સ્વીકારવી. વિદ્યાર્થી મિત્રો, આયોજનની પ્રક્રિયાનો 6થો તબક્કો ચોક્કસ યોજના સ્વીકારવી. એટલે કે અહીં ખાસ આપણે વિવિધ વિકલ્પો છે એની વિચારણા કરી લીધા પછી જ એનો અભ્યાસ કરી અને એમાંથી ચોક્કસ યોજના, શ્રેષ્ઠ સારી યોજના કઈ છે એનો સ્વીકાર કરવાની અહીંયા વાત છે. આયોજનનો આ જે 6થો મુદ્દો છે એ વૈકલ્પિક યોજનામાંથી અનુકૂળ યોજનાઓની પસંદગી કરવાની હોય. સામાન્ય રીતે તુલનાત્મક દ્રષ્ટિએ જે યોજના સૌથી વિશેષ ફાયદાકારક કે લાભદાયક લાગી તેને અપનાવવાની વાત અહીં કરવામાં આવે છે. સરળતા, કરકસર, કાર્યદક્ષતા વગેરે દ્રષ્ટિબિંદુઓને પણ ધ્યાનમાં રાખીને પછી કઈ યોજના પસંદ કરવી, સ્વીકારવી તેનો નિર્ણય કરવામાં આવતો હોઈએ છે. જો પસંદગી ખોટી થાય કે અયોગ્ય નિર્ણય લેવાઈ જાય તો તેની માઠી અસરો છે એ સમગ્ર ધંધા ઉપર પડી શકે. આમ યોજના પસંદ કર્યા બાદ કાર્યપદ્ધતિ અને વ્યવસ્થિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યાર પછીનો તબક્કો જોઈએ 7મો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી. વિદ્યાર્થી મિત્રો, મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય એ અંગેના પ્રકલ્પો અથવા તો વિકલ્પો છે એનો વિચાર કરવામાં આવે, તેની ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે. યાદ રાખો ખાસ વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન કે ગૌણ યોજના એટલે શું, તો એનો અહીંયા કાઉન્સ કરીએ છીએ આપણે એનો જવાબ. જેમ કે કાર બનાવતી કંપની હોય એ ટાયર બનાવવા કંપનીમાં જ કે પછી ટાયર બહારથી ખરીદવા આ અંગેનો નિર્ણય કરે તો તેને ગૌણ યોજના કહી શકાય. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધો કે વિઘ્નો છે એ નડે નહીં. ઘણી વખત ગૌણ યોજના એનું આનુષંગિક યોજના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પસંદ કરેલી યોજનાનું આયોજન પાર પાડવા માટે એ સુયોગ્ય રીતે અમલને લગતી નાનામાં નાની બાબતોને પણ અહીં વિચારણા કરવી પડતી હોય છે. જુદા જુદા પાસા, તેમની ક્રમવાર ગોઠવણી, અમલ માટેનું વ્યવસ્થા તંત્ર, તેની રચના, નિરીક્ષણ વ્યવસ્થા, ઘણી બધી બાબતો છે એની વિચારણા અહીંયા કરી અને ધંધાકીય એકમને જુદા જુદા ખાતામાં વેચી નાખીને ચોક્કસ યોજના છે એમાં
ચકાસણી કરીને અમલ કરવાની વાત અહીં કરેલી છે. ત્યાર પછીનો છેલ્લો તબક્કો અને 8મો તબક્કો જોઈએ આયોજનની પ્રક્રિયાનો. યોજનાનું મૂલ્યાંકન કરવું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા પછી સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતોની સલાહકારોની મદદ પણ લેવામાં આવતી હોય, જેથી સાચો અભિપ્રાય છે એ પ્રાપ્ત થાય અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં યાદ રાખો, લુક એન્ડ લીપ એનો સિદ્ધાંત અપનાવવો પડે. દરેક તબક્કે મૂલ્યાંકન પણ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન, જુઓ અને આગળ વધો એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત. તો આપણે કહીશું કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે તબક્કાવાર આગળ વધીએ ત્યારે, ખાસ યાદ રાખો, તબક્કાવાર આગળ વધીએ ત્યારે, હું અંડરલાઈન કરું છું અહીંયા, જુઓ અને આગળ વધો એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવો પડે. આમ દર તબક્કે મૂલ્યાંકન છે એ જરૂરી બની જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આયોજનની પ્રક્રિયા જે આપણા અભ્યાસક્રમમાં આઠ મુદ્દા દ્વારા દર્શાવેલી છે એનો આપણે અભ્યાસ કરી ગયા. ધન્યવાદ.